તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારું પાર્ટ 2માં. આજ તો ઉદઘાટનના દિવસે જ આવી ગયો નીલો ચરો, અને ભેગું ચરા સાથે હતો ગોર, ગાયોને મીઠું કરાવવા માટે. અને ધીમે ધીમે બધા મહેમાન પણ ભેરા થતા હતા. અને આ બાજુ તૈયારી હાલતી હતી ગાયોના ગોવાર એવા મુરલીધર મહારાજને બેસાડવાની. અને આ છે ગોર, જે ગાયોને ખવડાવવાનો છે. અને ખરેખર મિત્રો, કાલના વિડીયોમાં તમે બધે જે મને સપોર્ટ કર્યો છે એના માટે દિલથી આભાર. આવો ને આવો સપોર્ટ કાયમ કરતા રહેજો. માંથી આપણે આવી ગયા નાકું જોવા, નાકું યાદ ધોઈને ચકાચક કરી રાખ્યું હતું. અને હવે જઈએ આપણે અંદર હજી શું તૈયારી બાકી છે ને શું તૈયારી થઈ ગઈ છે. અહીંયા તો ગેટ માથે તોરણ પર બાંધી દીધું છે. પહેલાં આપણી ગૌશાળા કાંક અલગ હતી ને આજે પણ કાંક અલગ છે. આ સેટ બન્યું એટલે આજે નજારો જ બદલી ગયો ગૌશાળાનો, જેવો તમે બતાડું. અને અહીંયા આગળ પણ એક તોરણ બાંધેલ છે. હવે ગૌશાળા કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. પાછા આવી ગયા આપણે શેડ અંદર, જ્યાં હાલતી હતી તૈયારી મુરલીધર મહારાજને બેસાડવાની. અને હવે ટૂંક સમયમાં ભરત દાદા અને સિદ્ધાર્થ મહારાજ આવવાના છે. ભરત દાદા અને સિદ્ધાર્થ મહારાજને આવવામાં વાર હતી, તો અમે લાગ્યા ગોરનો ભૂકો કરવા, નાના કે ગાયો એને સરળતાથી ખાઈ શકે. તો અમારી ટીમે ગોરના બોલાવી દીધા ભૂક્કા થોડી જ વારમાં. આજ તો ગોરને ચારો એકસાથે રાખી દીધો ગાયને. આજ તો ગાયોને મોજ પડી જવાની છે ખરેખર. ભરત દાદા અને સિદ્ધાર્થ મહારાજ પહોંચી આવ્યા છે એટલે કરી દીધું સતરંગી પાથરવાનું ચાલુ. અને ઘાટું ગામ પણ અહીંયા આગળ ભેરું થઈ ગયું છે આપણું ગૌશાળાએ. સંતશ્રીના આગમનમાં થોડીક વાર હતી, આપણે આવી ગયા ટીમીએ આખલાઓને ચરો રાખવા. કારણ કે આને ભૂખ્યારા ખાતો નહીં પોહાય ને, ખાવા તો ખપવાનું જ છે ને. ચરો રાખીને પહોંચી આવ્યા પાછા ગૌશાળાને. ધીરે બધી ભીડ જવા લાગી એક તરફ, પૂજ્ય ભરત દાદા અને સિદ્ધાર્થ મહારાજનું સ્વાગત કરવા માટે. અને થોડીક વાર બોલાવી દીધી ઢોલવારે બાકા ચીકી, અને કરી ભરત દાદાનું સિદ્ધાર્થ મહારાજનું સ્વાગત. અને ધીમે બધું ગામ થઈ ગયું ભેગું દાદાનું સ્વાગત કરવા માટે. પછી ધીમે બધા આવવા લાગ્યા છે નવા સેટ તરફ. અને ભરત દાદાએ છોડી પ્રથમ રિબિન. તો દિલથી એકવાર બોલી દો, જય જીનાબ, જય ગો માતા, જય મુરલીધર. રિબિન કાપીને જવા લાગ્યા પાછા આગળ તરફ. પહોંચી આવ્યા બીજી રિબિન છોડવા માટે. અને આ રિબિન ભરત દાદા અને સિદ્ધાર્થ મહારાજ એક સાથે જ છોડી. તો દિલથી બોલો, જય ગૌ માતા. રિબિન છોડીને જવા લાગ્યા આગળ તરફ, આગળની વિધિ માટે. પછી આગળની વિધિ કરી દીધી ચાલુ. તો હજી એકવાર દિલથી બોલી દો, ગૌ માતાની જય. પૂજા કરીને બધા મિત્રો બેસી ગયા નવા શેડ નીચે. અને સૌ ગામજનો અને ચાંદ્રાણી ગૌસેવા સમિતિ વાળાએ કર્યું સિદ્ધાર્થ મહારાજનું ભરત દાદાનું સ્વાગત. તો મિત્રો, બધી વિધિ થઈ ગઈ પૂરી ને ગાયો આવી ગઈ નવા શેડ અંદર. અને આજ તો ગાયોને પણ ઘણો બધો હરાખ હતો નવા શેડનો. આપણે તો ચેવડો પેડા ખાઈ લીધા, હવે ગાયોનો વારો, ગાયો ચરો ખાઈ લે. અને આ છે આપણી ચાંદ્રાણી ગૌસેવા સમિતિના મેમ્બર. તો દિલથી એકવાર લખી દેજો, જય ગૌ માતા. પ્રસંગ પૂરો થયો એટલે આપણે જવા લાગ્યા સીધા કપની તરફ. તો ભલે મિત્રો, આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.